ગુજરાત એટીએસ દ્વારા મોટા પ્રમાણમાં હથિયારો સાથે આરોપીઓને ઝડપી પાડ્યા। અમદાવાદમાં ગેરકાયદે હથિયાર મામલે ગુજરાત એટીએસની મહત્વની કાર્યવાહી સામે આવી છે, જેમાં 25ની વધુ ગેરકાયદે હથિયાર કબજે કર્યા છે, તેમજ હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની પણ ધરપકડ કરી છે। હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરાતા 25 પિસ્ટલ અને 90 કારતૂસ સાથે 5ની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુન્નાવર પાસેથી હથિયાર ગુજરાત સપ્લાય થતા હતા, તેમાં ટ્રાવેલ્સમાં ડ્રાઈવર સાથે સંડોવણી રાખી હથિયારની હેરાફેરી કરતા હતા, તેમાં સુરેન્દ્રનગર અને અમરેલીમાંથી હથિયાર કબજે કર્યા છે। આરોપી શિવમ એમપીથી ગુજરાતમાં હથિયાર લાવતો હતો, જેમાં શિવમ 30,000 માં હથિયાર લાવી 50,000 માં વેચતો હતો। નારોલ પાસેથી શિવમ, મનોજ પાસેથી 5 પિસ્તોલ જપ્ત કરાઈ છે। તપાસ કરતા 20 હથિયાર 3 મહિનામાં ગુજરાતમાં આપ્યા છે, તેમજ અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાંથી પણ હથિયાર જપ્ત કરાયા છે। 4 આરોપી પાસેથી 20 હથિયાર, 70 કારતૂસ કબજે કરાયા છે। ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી સામે આવી છે। 25ની વધુ ગેરકાયદે હથિયાર કબજે કર્યા છે, જેમાં હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતમાં પહેલી અને 2 મેના રોજ વડાપ્રધાન મોદી મુલાકાતે આવશે, તે પહેલા અને 7મી મેના રોજ લોકસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેવામાં શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે। અહેવાલ હિંદા કુરેશી, અમદાવાદ। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક બાતમી મળી હતી। શિવમ નામનો વ્યક્તિ જે છેલ્લા 3 વર્ષથી ખંભાળિયા એમપીથી ખંભાળિયા સુધી ટ્રાવેલ્સ ચલાવતો હતો, તો છેલ્લા 3 માસમાં ગુજરાત ખાતે ટ્રાવેલ્સમાં આવી જે વ્યક્તિઓ તેનો સંપર્ક કરતા હતા તે વ્યક્તિ વગરને એક કરીને નાના જથ્થાઓમાં હથિયાર પહોંચાડતો હતો। આ બાતમી હકીકત અંગે એટીએસના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી તેઓ કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આપતા કોસાઈ શ્રી વીરા જાડેજા તેમજ વિજય ભરવાડ નાઓની ટીમને બાતમી હકીકતવાળી જગ્યા જે નારોલ વિસ્તારમાં આવેલો જ્યાં ખાતે મોકલતા સદર જે ઈસમ છે શિવમ તેમજ તેની સાથેનો જે રિસીવર હતો મનોજ, તે 2 ઈસમોને ત્યાં પકડી તેઓની ભરતી દરમિયાન શિવમ પાસે રહેલ જે પિલો તે પિલામાંથી ઘટના સ્થળે 5 પિસ્તલ તેમાંથી 20 રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા। ત્યારબાદ તેઓને બેલને લાવી ગુજરાત એટીએસ ખાતે ગુનો રજીસ્ટર કરી તેઓની ગુનેગારની પૂછપરછ દરમિયાન તપાસ કરનાર પીએસઆઈ શ્રી ભચ્ચર તેમજ વીરા જાડેજા અને વિજય ભરવાડ નાઓ દ્વારા થરો ઇન્ફોર્મેશન કરતા જાણવા મળેલ કે હજી અન્ય 20 જેટલા હથિયારો શિવમે ગુજરાતમાં છેલ્લા 3 માસમાં આપેલ હતા, જે બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની થતી હોય 3 ટીમ બનાવવામાં આવી હતી। 3 ટીમને હેડ કરતા પીએસઆઈ વીરા જાડેજા, વિજય ભરવાડ અને આર ભચ્ચર તાત્કાલિક 3 જિલ્લા જે અમરેલી, રાજકોટ સિટી અને સુરેન્દ્રનગર ખાતે રવાના હતી। ત્યાં અન્ય જિલ્લા 4 સમૂહ પાસેથી ટોટલ બીજા 20 વેપન અને 70 અન્ય એમ્યુનિશન હસ્તગત કરેલ હતા। આમ એક દિવસની કાર્યવાહીમાં ગુજરાત એટીએસે 25 જેટલી સેમી ઓટોમેટિક સોફિસ્ટિકેટેડ પિસ્ટલ્સ, 90 લાઈવ એમ્યુનિશન અને 6 આરોપીઓને હસ્તગત કરેલ છે। આરોપી જે મુખ્ય આરોપી છે શિવમ તે વેપન એમપીના વિસ્તારોમાંથી જેમ કે મુન્નાવર છે, કુક્ષી છે, આ વિસ્તારોમાંથી એના 2 સપ્લાયર્સ પાસેથી તે મેળવતો હતો। અહીંયા તે પોતાના કમિશન સાથે પોતાનું ટ્રાવેલ્સનો ધંધો કરતો હોય, ટ્રાવેલ્સમાં આવતો હોય, બીજા કે ચોથા દિવસે ગુજરાતમાં આવતો ત્યારે પોતે એક વેપનો સાથે એ હથિયાર પોતાની સાથે લાવતો અને જ્યાં જેની સાથેનો સંપર્ક થયો તેઓને તે જગ્યાએ હથિયાર પહોંચાડતો। હથિયાર એના કેલિબર અને બેંગની કેપેસિટી પ્રમાણે લોકોની પ્રાઇસિંગ રહેતી હતી। ઓન એન એવરેજ 30,000 પ્રોક્યોર કરતો હતો અને ગુજરાતમાં 50,000ની આસપાસ એમાંથી બીજા અન્ય જે પકડાયા છે એમાંથી એક છે વિપુલ સામિયા જે વડોદરા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાનો છે, પ્રવીણ શ્રીવાસ જે